સુરત રેલવે પોલીસે 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢા વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથકમાં 4 ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સુરત રેલવે પોલીસે લાખોના સોનાના બિસ્કિટની ચોરી કરનારોને દબોચી લીધા છે. સુરત રેલવે સ્ટેશન પર લિફ્ટમાં મુસાફરોની નજર ચૂકવી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થઈ હતી. દંપતી લિફ્ટમાં ઉતરી ભીડમાં હતા તે સમયે આરોપીએ સોનાના બિસ્કિટની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ આરોપી રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. બનાવને રેલવે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી રીઢા ચોર એવા 25 વર્ષીય કરણશંકર મકવાણા અને એક મહિલા ગીતા સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપી કરણ મકવાણા વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથકમાં 4 ગુના નોંધાયા હોવાની પણ કબૂલાત કરી હતી. ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા. જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા. ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું. જે ચેક કરતા આરોપીને લઈને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે. આરોપી કોણ છે, કેવી રીતે ફરિયાદીનો સંપર્કમાં આવ્યો? ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા. એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને ખિસ્સું કાપેલું. આરોપી ક્યાં છે? આરોપી ભાવનગરનું વતની છે. એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબીના માણસો અને એ લોકોએ કરેલી. ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી. ગોલ્ડ કેટલાનું છે? ગોલ્ડ ક્યાંથી લાવવામાં આવ્યું છે? ગોલ્ડ છે એ જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે જેની અંદાજિત કિંમત છે 45 લાખ જેટલી. મહિલાનો શું રોલ છે? જે મહિલા છે તે આ આરોપી છે કરણ એના દાદી થાય છે અને એને આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું. ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે. અમે અત્યારે પ્રાથમિક એને પૂછપરછ કરતા પોતે કબૂલેલ નથી, હજી વધુ પૂછપરછ ચાલુ છે.